રાધિયા સાહેબ શાબ્દિક સ્વાગત કર્યું। ત્યારબાદ આપણી વચ્ચે નિષ્ણાંતો ઉપસ્થિત છે અને એમના મુખેથી આપણે અલગ અલગ વિષય ઉપર વિસ્તારથી સાંભળીશું। સરસ। પણ આજે આપણે જે વિષય ઉપર જાણવા અને માણવા આવ્યા એ વિષય ઉપર આપણે વધુમાં વધુ માહિતગાર થશું। બાકી તો આ ભરતભાઈ ને મસરીભાઈ ને 10 દી ને 15 દી હોય જ, ગામમાં આવે એટલે ગામને ખબર પડે કે એક નવા જૂની છે, ચૂંટણી હોય એટલે આગેવાનું આવી જાય। પણ આજ આપણે ડોક્ટર સાહેબોને સાંભળવા છે એટલે મોઢવાડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। નિવૃત્ત મદદનીશ પશુપાલન નિયામક હતા અને પશુપાલન વિશેની એ માહિતી આપશે, કારણ કે ઘણા વર્ષો સુધી પોતાની સેવા ક્ષેત્રમાં આપેલ છે અને બહોળા અનુભવોનો લાભ આપણે એમની પાસેથી માણશું। માનનીય મોઢવાડિયા સાહેબ। આજની આ તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં મુખ્ય અતિથિ અને યજમાન એવા પૂજ્ય ભોવાતા કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પરમાર, કુતિયાણા તાલુકા વિકાસ અધિકારી ભેડા સાહેબ, કુતિયાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મસરીભાઈ તથા ગામના સરપંચ શ્રી માલદેવભાઈ અને મારા પ્રોફેશનલ કલીગ્સ ધંધાકી ભાઈઓ પધારેલા પશુ ચિકિત્સકો અને ગ્રામજનો, સરકારે પશુપાલન શિબિર તાલુકા કક્ષાની હોય, જિલ્લા કક્ષાની હોય, આવી શિબિરોનું આયોજન કરવાની જરૂર છે। તમને એમ થાય કે આદિ અનાદિથી અમે પશુપાલનનો વ્યવસાય તો કરતા જ આવીએ છીએ, પણ જે તમે આદિકાળમાં પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને અત્યારના યુગમાં જે આધુનિક યુગની અંદર પશુપાલનનો વ્યવસાય કેવી રીતે કરવો તેનાથી પશુપાલકોને માહિતગાર કરવા માટેની એક આ શિબિર છે। એટલે અમે એવા નિષ્ણાતો થઈને તો આગળ નથી, અમે આગળ રાખતા અમે નિષ્ણાત તરીકે તમને માહિતી આપીએ, પરંતુ જે કંઈ અમને જે જ્ઞાન છે કે જે આજના અત્યારના સમયની અંદર જરૂરી છે પશુપાલન માટે, સફળ પશુપાલન માટે, આદર્શ પશુપાલન માટે જે જ્ઞાનની જરૂર છે એ અંગે માહિતી આપશું। મનુષ્ય અને પશુ આજે આદિકાળથી બંનેનો સંબંધ રહેલો છે। જ્યારે જીવની ઉત્પત્તિ થઈ પૃથ્વી ઉપર ત્યારે પશુપાલન એ બંને સાથે જીવન જીવતા આવ્યા છે। પહેલા મનુષ્ય પશુઓનો ઉપયોગ ખોરાક માટે કરતો હતો, એને શિકાર કરી અને ખોરાક કરતો। એ પછી એમને સમજાયું ધીમે ધીમે કે પશુપાલન, કારણ કે પશુઓના બચ્ચાનો જન્મ થાય, એ બચ્ચું એના માને ધાવન ધાવે, એને પોતાનો જીવ નિભાવતો હોય તો મનુષ્યને છે, કારણ કે મનુષ્ય થોડું બુદ્ધિશાળી પ્રાણી હતો એટલે એના ઉપર કંટ્રોલ કર્યો અને એને પાલતુ બનાવી અને પોતાનો જીવન નિર્વાહ એ પશુ ઉપર એમને આધાર કર્યો। એટલે પશુપાલનની અંદર આ રીતે આદિકાળથી જોડાયેલા આપણે હવે પશુની અંદર ખરેખર પશુ માવજત વસ્તુ શું છે? આપણે એમ થાય કે માવજત પશુ વન્ય નાખે અને એ આપણે દૂધ આપે, આ માવજત એ તો છે, આપણે ખાધા વગર કામ નથી કરી શકતા। પશુઓ એને કાંઈ પણ તમે નહીં આપો તો એ પણ તમને દૂધ નહીં આપે, એટલે એ તો કરીએ જ છીએ, પણ કેવી રીતના કરવાનું? ધારો કે એક નાનું બચ્ચું જન્મ્યું છે તો બચ્ચાની માવજત કેમ કરવાની? એ બચ્ચું જન્મ લે એટલે તાત્કાલિક તમને ખબર હોય ગર્ભનાળ હોય, અમુકને ગર્ભનાળ ચાલુ હોય તો એકદમ લોહી નીકળતું હોય, એ ગર્ભનાળને પાકો દોરો લઈ તાત્કાલિક બાંધી દેવી જોઈએ, જેથી કરીને એનો લોહી વધારે ન નીકળે અને ટિંચોર આયોડિનનું પોતું મારો, જેથી કરીને એને ધનુ કે બીજો કોઈ રોગ ના થાય। એ બચ્ચાને તમારે 2 થી 3 કલાકની અંદર એને એના માનું ધાવણ આપવું જોઈએ, ખવડાવવું જોઈએ। બને ત્યાં સુધી એને જે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે જે ધાવે પોતાની રીતે અને જે તમે નળીથી પીવડાવો એની અંદર પણ ઘણો બધો તફાવત છે। એટલે એ જે 2 કલાક પછીનું જે દૂધ એ બચ્ચું ધાવશે તો એની અંદર રોગ પ્રતિકાર શક્તિ ઉત્પન્ન કરવાની બહુ જ શક્તિ રહેલી છે। એટલે એ બચ્ચું છે પાડળું કે વાછરડું એ એનામાં રોગ પ્રતિકાર શક્તિ ઉત્પન્ન થશે। આપણે કહીએ આના પછી જે એનું ખીરું કહે છે આપણી ભાષામાં, માણસ પણ એનો બરાઈ કરીને આપણે ખાઈએ છીએ, એની અંદર રોગ પ્રતિકાર શક્તિ ઉત્પન્ન કરવાની ખીરાની અંદર બહુ તાકાત હોય છે। એટલે 2 કલાક પછી
કલાક કે 2 કલાક પછી એ જ વાછરડા કે પાડરોને એનું માનું ધાવણ એને આપવું જોઈએ. અને બચ્ચું આપ્યા પછી કલાક 1.5 કલાકની અંદર એ જ ભેંસને માતાને તમે જેને આપણે ગરમ કરેલી બાજરાની ઘૂઘરી કહે છે, કહેવાય ને અનાજની ઘૂઘરીની અંદર થોડો ગોળ, થોડો તેલ, થોડો દાણ નાખી અને ખવડાવો તો જેથી કરી એને મેલી પડવામાં પણ એને મદદ મળે છે. એ પછી આ બચ્ચાને ધીમે ધીમે એનું માનું ધાવણ શરીરના વજનના 10% પ્રમાણે આપવાનું. 2-3 મહિના એને ધાવણ દવડાવ્યા પછી ધીમે ધીમે ધાવણ ઓછું પડતું જવાનું અને કુમળું કોઈ ઘાસ હોય એ અથવા ખાણદાણ એને આપો. એમ કરતાં કરતાં 6 મહિના સુધી ચાલુ રાખો એટલે એ ઓટોમેટિક પછી ખાવા શીખી જશે અને પોતાનું પોષણ મેળવશે. હવે એ બચ્ચું વર્ષ દિવસનું થાય એટલે ધીમે ધીમે એને તમારે ખાણ શરૂ કરો. કારણ કે એ બે વર્ષે કે જો વિલાયતી ગાય હોય તારે જર્સી કે ઓસ્ટ્રેલિયન ગાય આવે છે તો એ છે ને 15 મહિને ગાભ ધારણ કરવાની સ્થિતિમાં આવી જાય. પણ આપણા દેશી જાનવરો છે એ 2.5 થી 3 વર્ષનો સમય લેશે. તો એ જ્યારે આપણે હોડકી અથવા પાડી કહીએ છીએ એ ઉંમરે આવે ત્યારે એને થોડું થોડું ખાંડ કિલો 1.5 કિલો દાણ આપીએ જેથી કરીને એના અંદરનો જનનોનો વિકાસ થાય અને પહેલી જ ગરમીમાં ઋતુમાં આવે ત્યારે એ ગાભ ધારણ કરે. એટલે એને થોડું ખાનદાન, નિરણ, લીલું, સૂકું બધું આપવું પડે. એ પછી એને જગ્યા છે કે આ જાનવર તો આપણે પાડ્યા છે તો એને જગ્યા કરી. જો કે તમારે ખેડૂને ગામડાની અંદર જગ્યા બાંધવાની જગ્યાનો કોઈ પ્રશ્ન રહેતો નહોતો, પણ જે સિટીની અંદર પશુપાલન કરતા હોય, જે એના ઉપર ટોટલી નિર્વાહ કરતા હોય, ત્યાં એને જગ્યા જો ગાય હોય તો 3 થી 3.5 ચોરસ મીટર જોઈએ, ભેંસ હોય તો 4 ચોરસ મીટર જોઈએ, ગાભણ જાનવર હોય તો 6 ચોરસ મીટર જોઈએ. આ રીતને એની જગ્યા જેથી કરીને પોતાનું હલનચલન આરામથી કરી શકે. નહીંતર બંને જાનવર એવી રીતના બાંધો કે બંનેના શરીર ભટકાતા હોય તો એ આરામથી બેસી ન શકે ને આરામથી ઊભી પણ ન શકે. એટલે બને તો અત્યારે આપણે જાનવરને બાંધવા માટે સિટીની અંદર ધ્રાબાવાળા ધારિયા કરે છે. ખરેખર ધ્રાબો પશુઓને બાંધવા માટે નુકસાન કરે છે. કારણ કે બધું દૂધ આપતું જાનવર બે તો એનું જે ઊં છે એ કઠોળ હાર્ડ સરફેસ ઉપર દબાણ થાય એટલે આવના રોગ ઉત્પન્ન થાય. એટલે બને ત્યાં સુધી ગામડાની અંદર જો તમારી પાસે જગ્યા હોય તો એને આરસીસી અથવા સિમેન્ટ કોન્ક્રીટ વાળું ધાબુ રાખવું નહીં, જેથી કરીને જાનવરોને જે ઊના જે રોગ થાય છે એ ન થાય. અને આપણી જાફરાબાદી ભેંસ તો જે 800 કિલો 900 કિલોનું વજન હોય તો એના તો હાંધાઓમાં પણ બાઠા પડી છે. એટલે બને ત્યાં સુધી પોચી જગ્યામાં બાંધવાનું રાખવાનું. એ રીતના જાનવર ઋતુમાં આવે તો ભાઈ ઋતુમાં આવે છે ખબર કેવી રીતના પડે? ભાઈ ભાંપ રહે છે, ડબકાય છે, કંઈક પ્રાહો મૂકે છે, આપણા નિશાન છે. તો શરૂઆતમાં જ્યારે જાનવર બેતરે આવે ત્યારે એને કૃત્રિમ વિધાન અથવા તો કુદરતી રીતે આપણે ફેરવીએ અને એ ગરમીનો પીરિયડ 1 થી 3 દિવસનો હોય છે. એ દરમિયાન તાત્કાલિક ગરમીમાં આવ્યું તો ન ફેરવવાનું અને સમય વીતી ગયા પછી ફેરવશો ગાભ નહીં રાખે. એનો વચ્ચેનો જે પીરિયડ છે એ 16 થી 20 કલાકની અંદર આજે સાંજના જાનવર ગરમીમાં આવ્યો હોય તો એને બીજે દિવસે ફેરવવાનું રાખવાનું, સવારે ગરમીમાં આવ્યો હોય તો સાંજે રાખવો. એ રીતના જો સમય તમે નક્કી કરશો પછી તો આપણે ઘણી વખત કહેતા ભાઈ ગરમીમાં આવે છે ગાભ નથી રાખતો, તમે ક્યાં તમે તાત્કાલિક લઈ ગયા અને ક્યાં છે ને આવો મરી ગયા ત્યારે લઈ ગયા ત્યારે ગાભ રાખવાનું જ નથી. એટલે એ જ્યારે ખરેખર એનો પીરિયડ વચ્ચેનો હોય ને એ સમયમાં જો એ જાનવરને ફેરવવામાં આવે તો ગર્ભધારણ કરે. કારણ કે પછી 2-3 વર્ષે 4 વર્ષે એક વખત જાનવર રહ્યા તો એ તમને લાભદાયક ન હોય, એ પશુપાલન આપણે નફાકારક ન થાય. એવી જ રીતને એને સૂકો ચારો પ્રમાણમાં, લીલો ચારો 4 થી 5 કિલો ખાનદાન દૂધના જાનવરો તેને આપવાનું. તો હવે આપણે પશુઓની અંદર આપણે અત્યારે બધા દેહી ગાય કહીએ છીએ. દેહી ગાય એટલે ગીર, જે લાલ હોય, કાબરચિત્રી હોય, કાળી હોય, ગીર ગાય છે આપણી દેશી કાંકરેજ, કે જે આપણે હુંડાઈ કહીએ છીએ એરિયાની અંદર, એ કાંકરેજ છે. ભેંસોની અંદર આપણામાં જાફરાબાદી આપણી છે પણ વધુમાં વધુ પ્યોર જાફરાબાદી બહુ ઓછી હોય છે. એ જાફરાબાદી ભેંસનું વજન 800 થી 900 કિલો હોય છે. અને એ જાનવર છે ને એ સિટીમાં પોસાય જ નહીં, કારણ કે એને જગ્યા પુષ્કળ જોઈએ. પછી જાનવરોને પાણી ક્યારે આપવાનું? દિવસમાં 3 થી 4 વખત જાનવરને પાણી થોડા પ્રમાણમાં આપવાનું. આપણે સવારે પાણી કરી અને ઉનાળાનો સમય હોય ને પછી સાંજે પાણી કરીએ તો એ જાનવર વચમાં એને પાણીની જરૂર પડે તો શું કરે? એટલે ટૂંકા સમયની અંદર એને 3 થી 4 વખત પાણી આપો તો એને શરીરના જરૂરિયાત પ્રમાણેનું પ્રવાહી મળી રહે.
એવી જ રીતના 3 થી 4 વખત એને ચારો દિવસમાં નાખવો છે. પછી આપણી અનુકૂળતાએ આપણે જ્યારે ટાઈમ મળીએ ત્યારે એને પાણી કે નિરણ કરો એ વ્યાજબી નથી. કારણ કે આ જે આપણે નફાકારક પશુપાલનના નિયમો છે. તમારે વધુ વધુ નફો મેળવવો હોય તો એને એ પ્રમાણે આપણે સાચવવું પડે. આપણે સવારે ખાવા આપે ને પછી રાતના 12 વાગે આપે તો વચમાં ભૂખ લાગે શું કરીએ? એટલે એને જે સમય પ્રમાણે, કારણ કે એ તો તમારા આધારિત છે. એ તો આપણે જ્યારે નિયમ નાખશું ત્યારે કાંઈ ખીલા છોડાવીને તોડાવીને કંઈ નહીં જાય. રેઢિયારો હોય તો ગમે ત્યાં જઈને ખાઈ લેશે. એટલે એને નિયમ પ્રમાણે સમયે સમયે પાણી અને નિરણ ખાંડ આપશો તો જ પ્રમાણમાં તમને દૂધ આપશે. અને દર વર્ષે જે જાનવર અને વ્યાય પછી જાનવર 2 થી 3 મહિને ગરમીમાં આવવું જોઈએ અને પહેલી વખત ગરમીમાં આવે તો એ જાનવરને આપણે ફેરવવું જોઈએ તો જ પશુપાલન નફાકારક રહે. લાંબુ તો ઘણા અમારા મિત્રો છે, તમને માહિતી આપશે. બીજું કંઈ આ બાબતે પ્રશ્ન હોય તો પાછળથી કરી શકો.